ઘણા બધા લોકોએ ઘણા બધા સમયથી જ્યારે હું ગોગંબામાં 3 વર્ષથી આવ્યો છું ત્યારે આદિવાસી યુવા સમિતિએ એક સમાજના નાતે ઘણા બધા મહેણા પોલીસ સ્ટેશન હોય ચાહે 15 લાખની વાતો હોય કે પેલા તો 15 લાખમાં સમાધાન કરે સાહેબ એ લોકોને આ મંચ પરથી મેં કહેવા માંગુ છું કે આજે ડોક્ટરને આ મંચ પર બોલવાની જરૂર નથી પણ મારો પરિવાર છે આ દરેક માણસ આ મારો પરિવાર છે જેટલાને રાઠવા નાયક કડવી વસાવા જેટલાને લાગે છે એ મારો સમાજનો એ મારો પરિવાર છે મારો ધર્મનો સદસ્ય છે મારે આ મંચ પરથી આજે 9 ઓગસ્ટ નિમિત્તે એક ઘટના જે કેવડિયાની અંદર બની છે એને મારે ખાસ વખોડવી પડે છે કાલે આદિવાસીને ચોરના નામે મારી રાખવામાં આવ્યા છે તારે મારા મન પરથી કેવું પડે છે કે જે ચૈતર વસાવા છે એ મારદે આજે 9 ઓગસ્ટ કેન્સલ કરી છે આજે માણસને ઉઠવાનો શોખ નતો પોતાનો પરિવાર નતો છતાં એ મરદ મારો એક પરિવાર છે મારો આદિવાસી સમાજનો એક દીકરો મરી બે દીકરા મરી ગયા છે એના આજે લડી રહ્યો છે સાહેબ આદિવાસીને ન્યાય માટે લડવા જાય છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમે દારૂડિયા છો તમે ચોર છો સાહેબ તમે બતાવો દરેક આદિવાસી સંપ્રદાયનો માણસ કંઈક સનાતનમાં કોઈ જગ્યા પર સ્વામિનારાયણમાં સાહેબ બંદગીમાં એટલો સુધરેલો આ સમાજ છે ને તમે કેવી રીતે બદનામ કરી બતાવો છો સાહેબ આદિવાસી યુવા સમિતિની અંદર કોઈ સંપ્રદાય ને વિરોધી ભાષા કહેવામાં નથી આવતી છતાં ઘણા બધા એવું કીધું છે કે તો નાત જાત વગરના છે સાહેબ જમોરિયો છું ઘણા ડામરિયા હશે ઘણા કનાશિયા હશે પોતપોતાની નાતો આપેલી છે કુદરતે આપણને સાહેબ એક રિક્વેસ્ટ કરવા માટે આ મંચ પર આવ્યો છું નેતાની પાર્ટીની દલાલમાં વેચાઈ ના જતા આ એક છેલ્લી પેઢી છે કે જે આપણને તારવી શકે છે એક મંચ છે જે આદિવાસી યુવા સમિતિ છે સાહેબ કોઈ એને પગાર નથી આલતું નથી એને કોઈ પેટ્રોલ આલતું નથી કોઈ એને ઘર ચલાવવા માટેનું કોઈ ગુજરાતના ભથ્થું નથી આપતું છતાં મારા દરેક આદિવાસી યુવા સમિતિના કાર્યકર્તાઓને એ મારો પરિવારનો એક સદસ્ય છે એ માનીને સૌને ધન્યવાદ કહેવા માંગુ છું સાહેબ મારા મંચ પરથી મારે કોઈના વખામણા નથી કરવા પણ એક મરદનો દીકરો પાક્યો છે આદિવાસી યુવા સમિતિની અંદર જે વિજય રાઠવા પાલ્લાનો છે સાહેબ વિનંતી એટલી જ કરવા આવ્યો છું કે સાહેબ એને નહીં કોઈના પૈસા લીધા નથી કોઈના ઘરનો રોટલો ખાધો કોઈના ઘરનો રોટલો ખાધો બતાવો ખાધો છે વિજય રાઠવા કોઈના ઘરનો રોટલો કેમ જરૂર પડી આજે એને આદિવાસી યુવા સમિતિને સંગઠનને આગળ લઈ જવા માટે કેમ છે કોઈ જવાબ એની પાસે પેલા નેતાઓને પૂછી જોજો સાહેબ એ ગુલામીમાં એ દલાલીમાં વેચાય એ મારા આદિવાસી યુવા સમિતિના કાર્યકર્તાઓ નહીં ને જે વેચાવાનું હતું એ તો વેચાઈ ગયેલા છે 2 વર્ષ સમયગાળા દરમિયાન આદિવાસી યુવા સમિતિએ ઘણું પ્લેટફોર્મ સારું મજબૂતાઈથી લડી રહ્યા છે ઘણા બધા નેતાઓ અમને બોલાયા ત્યાં બેઠક કરી કે ડોક્ટર તારે હું જોવે છે તારે હોસ્પિટલ ચલાવવાની છે કે નિયમ સાહેબ આજે દી બંધ થઈ જાય ને તો કોઈ ફોઈ નહીં પડતો મારા બાપાએ 100 વીઘા જમીન આજે મારા વારસામાં આપી ગયેલો છે એટલે તમને પણ આમંત્રિત એ જ કહેવા આવ્યો છું રાત દિવસ 24 કલાક અમે તમારી મદદમાં જરૂર છે બસ અમારે આદિવાસી યુવા સમિતિને તમારા આશીર્વાદની જરૂર છે આપશો આપશો ને નેતાના ગુલામ બનશો નહીં પાર્ટીના ગુલામ બનશો નહીં બસ મહેરબાની ચાહું છું મારાથી કઈ વધારે બોલાય હોય આપ સમક્ષ મારો સમાજ